टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ કે આ સ્ટોક્સ પર આજે ફોકસ. જી, આજના દિવસે સૌથી પહેલાં તો આપણે આઈટી સ્ટોક્સ પર ખાસ ફોકસ રાખીશું, કારણ કે જો છેલ્લા 2-3 દિવસથી અહીંયા આપણને થોડીક સારી તેજી પણ બનતી જોવા મળી હતી ઓવરઓલ, પરંતુ અહીંયા ફરી પાછી થોડીક ચિંતા ઊભી થઈ છે. જે અમેરિકાની અંદર IBM કંપનીના પરિણામો આવ્યા છે એને લઈને ગઈકાલે IBMના શેરમાં 25% ઘટાડો આપણને એક મોટો જોવા મળ્યો હતો. એનું કારણ એટલું જ કે એમણે સેકન્ડ ક્વાર્ટરના જે અર્નિંગ છે અનુમાનથી ઘણા ઓછા રહેવાની વાત તેમણે કરી હતી અને એને લઈને ખાસ કરીને ગઈકાલે ઘટાડો આવતો જોવા મળ્યો હતો. એટલે એની પગલે જો તમને એક્સેન્ચરનો સ્ટોક ગઈકાલે 7%, સર્વિસનાવનો 7%, અડોબનો, હબસ્પોટનો પણ 5થી 6%, માઇક્રોસોફ્ટનો 2.5% જેટલો સ્ટોક આપણને ઘટતો જોવા મળ્યો. એટલે ખાસ કરીને આઈટી સર્વિસીસની અંદર ગઈકાલે ઘટાડો રહ્યો અને આને પગલે જે આપણા ADR ખાસ કરીને ત્યાં વિપ્રો છે કે ઇન્ફોસિસ છે જે ટ્રેડ થાય છે એમાં પણ આપણને ગઈકાલે દબાણ તરફીનો જ કારોબાર જોવા મળ્યો હતો. એટલે અપેક્ષા એવી છે કે આ બધા ચિંતાઓને લઈને ફરી એક વખત આજના દિવસે આઈટીની અંદર આપણને ફ્રેશ વેચવાલી આવતી જોવા મળે તો નવાઈ નહીં. એટલે તમારે આજના દિવસે ખાસ ધ્યાન રાખવાનું છે. જોકે અહીંયા જુઓ ગઈકાલે આપણને HCL ટેક જેવો સ્ટોક છે કે વિપ્રો જેવા સ્ટોક છે એમાં ઓલરેડી ગઈકાલે થોડાક દબાણ તરફેના કારોબાર જોવા મળ્યા હતા. એટલે જોવાનું રહેશે કે આજે અહીંયાથી આપણને આઈટીની અંદર કેવા રનઅપ આવતા જોવા મળે છે. એટલે આઈટી સ્ટોક્સ પર તમે ધ્યાન રાખજો જ. પરંતુ આઈટીમાં પણ જે પરિણામોની સિઝન ચાલી રહી છે એમાં મિડકેપ કંપનીઓના આજે પરિણામો આવ્યા છે. એટલે એમાંથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે L&T ટેકનોલોજી સર્વિસીસ પર કે જેના પરિણામો આપણને આવતા દેખાયા છે. જો પ્રોફિટ 7% જેટલો વધ્યો છે, રેવન્યુની અંદર 3%નો વધારો છે, માર્જિન અહીંયાથી તમને વધતા દેખાયા છે 15.20%, CC આવક ગ્રોથ એક સારી રહેતી જોવા મળી છે. 1.1%નું અનુમાન હતું એની સામે 1.5% પર રહેતી જોવા મળી છે અને કંપનીએ એન્થ્રોપિક સાથે અહીંયાથી કરાર કર્યા છે. AI સંચાલિત એન્જિનિયરિંગ ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ કરવા માટેના કરાર છે. એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ઓવરઓલ જુઓ અહીંયાથી તમને જે બીજી બધી કંપનીઓ છે એની જગ્યાએ L&T ટેકનોલોજી સર્વિસીસમાં વાત સારી એ રહી છે કે અહીંયા CC ગ્રોથ સારો રહેતો જોવા મળ્યો છે. માર્જિન અને આવક આ બંનેના ફ્રન્ટ પર તમને અનુમાનથી સારા આંકડા જોવા મળ્યા છે. જોકે અહીંયા થોડીક ચિંતા જે લાર્જ ડીલ છે એને લઈને છે એટલે એના પર એક ધ્યાન રાખજો. જોકે JP મોર્ગન અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે. ટાર્ગેટ એવો 3,300ના આપી રહ્યા છે. એમણે એવું કહ્યું છે કે અહીંયાથી Q4 FY27માં જે એમને 16.5%નું માર્જિન ગાઈડન્સ આપ્યું છે એ યથાવત છે. એક સારી વાત અહીંયાથી કહી શકાય અને માર્જિન એક્સપાન્શન આગળ જતાં જોવા મળી શકે છે. બીજી તરફ નોમુરા પણ ન્યુટ્રલ કોલ સાથે 3,180ના ટાર્ગેટ આપી રહ્યો છે. એમનું કહેવું છે કે ડિસન્ટ પરફોર્મન્સ રહ્યું છે Q1ની અંદર અને EBIT માર્જિન પણ અનુમાન કરતાં સારા રહેતા જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ જો આજના દિવસે તમને કદાચ જે આઈટીની અંદરનો ફોલ છે એની એક અસર તમને L&T ટેકનોલોજી સર્વિસીસ પર આવતી જોવા મળી શકે, પરંતુ પરિણામો કંપનીએ ઘણા સારા પોસ્ટ કર્યા છે એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખજો. બીજી તરફ તમે અહીંયા ધ્યાન રાખવાનું છે Tata Elxsiની ઉપર. જો પ્રોફિટ અહીંયાથી 22% જેટલો ઘટ્યો છે, રેવન્યુમાં 2.8%નો વધારો છે, EBIT 12.5% જેટલા ઘટ્યા છે અને માર્જિન તમને 22.27%થી ઘટીને 18.97% પર રહેતા જોવા મળ્યા છે. હવે તમે ધ્યાન રાખજો KPIT ટેક કે જેમણે એક વાત કરી હતી કે આ ક્વાર્ટર એમનું નબળું રહી શકે છે ને એ દિવસે સ્ટોકની અંદર મોટો ઘટાડો આવ્યો હતો. સાથે સાથે આ બધા જે એન્જિનિયરિંગ અને રિસર્ચ અને ડેવલપમેન્ટવાળી કંપનીઓ છે એની અંદર પણ આપણને ઘટાડો જોવા મળ્યો હતો અને એ જ પ્રકારે આપણને ક્વાર્ટર પણ થોડુંક નબળું રહેતું જોવા મળી રહ્યું છે ટાટા એલેક્સીનું. એટલે એના પર એક ધ્યાન રાખવાનું. ખાસ કરીને અહીંયાથી તમને રેવન્યુની અંદર જે મીડિયા ટેલિકોમ એ બધાની અંદર થોડોક ડ્રેગ જોવા મળ્યો છે. જોકે હજી પણ કંપનીએ FY27ની અંદર જે હાઈ સિંગલ ડિજિટનો ગાઈડન્સ આપ્યું હતું તે હજી પણ યથાવત છે. એટલા માટે જો JP મોર્ગન ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 3500ના ટાર્ગેટ આપી રહ્યો છે, પરંતુ પરિણામો એટલા સારા નથી. એટલે ટાટા એલેક્સીની અંદર જે સેન્ટિમેન્ટને કારણે તો ઘટાડો આવશે જ, પરંતુ જો કદાચ પરિણામોને ફેક્ટરિંગ કરવામાં આવે તો આજે કદાચ મોટો ઘટાડો તમને અહીંયા આવતો જોવા મળી શકે. એટલે એના પર એક નજર તમારે ચોક્કસથી રાખવાનું છે. આ તો થઈ ગઈ આઈટી કંપનીઓની વાત. આ સિવાય તમને આજે આનંદ રાઠી શેર્સના પણ પરિણામ આવતા દેખાયા છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આ કંપનીના પરિણામો ખાસા નબળા છે. યર ઓન યર સારા છે, પરંતુ એવો પણ કોઈ બહુ મોટો ગ્રોથ જોવા ત્યાં નથી મળ્યો. પ્રોફિટ અહીંયાથી 43% જેટલો ઘટ્યો છે, 41 કરોડથી ઘટીને 23 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. ટોટલ ઇન્કમ અહીંયાથી 256 કરોડથી ઘટીને 247 કરોડ પર રહેતી જોવા મળી છે. બંને મોરચે પરિણામો નબળા છે. માર્જિન અહીંયાથી ઘટ્યા છે. ઓવરઓલ એમના જે યર ઓન યર બેઝિસ
પરના પણ પરિણામો છે એમાં પણ કોઈ બહુ મોટો ઉછાળો જોવા નથી મળ્યો, એટલે એ બધા પર પણ એક ખાસ ધ્યાન રાખજો. જો એનસીડી દ્વારા 500 કરોડ ફંડ એકત્ર કરવાની મંજૂરી તેમને મળી છે, એટલે એના પર પણ એક ફોકસ રાખીશું. પરંતુ ઓવરઓલ અહીંયાથી આનંદ રાઠી શેર્સમાં પણ તમને આજના દિવસે થોડો ઘટાડો આવતો જોવા મળી શકે છે. ધ્યાન રાખજો, આજે પરિણામના રિએક્શન અહીંયા નેગેટિવ રહી શકે છે. બીજી તરફ તમારે હીરો મોટોકોર્પ પર ધ્યાન રાખવાનું છે, કારણ કે એમણે એથર એનર્જીની અંદર 1000 કરોડનું વધુ રોકાણ કરવાનો નિર્ણય અહીંયાથી લીધો છે અને 1000 કરોડને કમિટી ઓફ ડાયરેક્ટર્સ પાસેથી પણ મંજૂરી મળી ગઈ છે. એટલે અહીંયાથી ધ્યાન રાખજો. જો હવે અહીંયા ઓલરેડી એથરના સ્ટોકની અંદર આપણને સારો એવો ફોકસ રહેતો દેખાઈ રહ્યો છે, તેમનો માર્કેટ શેર વધી રહ્યો છે અને હીરો મોટોકોર્પ પહેલેથી રોકાણકાર છે, અહીંયા રોકાણ તેઓ વધારી રહ્યા છે. પોતાની એમની એક વીડા જે બ્રાન્ડ છે એની પોતાની એક અલગ ઈવી બ્રાન્ડ હોય, પરંતુ અહીંયા પણ રોકાણ દ્વારા તેઓ આગળ વધી રહ્યા છે. ધ્યાન રાખજો, આજના દિવસે તમને એથર ઇન્ડસ્ટ્રીની અંદર કદાચ એથર એનર્જીમાં એક સારી તેજી જોવા મળી શકે છે. અને બીજી તરફ બેલરાઇસ ઇન્ડસ્ટ્રીઝ પર તમારે ધ્યાન રાખવાનું છે. કંપનીએ 1200 કરોડનો QIP લોન્ચ કર્યો છે. ફ્લોર પ્રાઇસ 230, ઇન્ડિકેટિવ પ્રાઇસ 220, લગભગ 5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ છે. એટલે આજે QIP ખોલ્યા બાદ કદાચ તમને અહીંયાથી આજે થોડો ઘટાડો આવતો જોવા મળી શકે બેલરાઇસ ઇન્ડસ્ટ્રીઝમાં. અને ખાસ અહીંયાથી ધ્યાન એ રાખવાનું રહેશે કે આ QIPની અંદર કેવા ઇન્વેસ્ટર્સ આવે છે, કારણ કે છેલ્લા ઘણા સમયમાં આ કંપનીની ઓર્ડર બુકમાં પણ આપણને સારો એવો વધારો થતો દેખાયો છે. એટલે એના પર પણ એક ફોકસ રાખજો. આજના દિવસે અહીંયા તમને થોડો ઘટાડો આવશે, પરંતુ રોકાણકારો કયા નવા એડ થાય છે એ જોવાનું ખાસ રહેશે. એટલે ઓવરઓલ આજના દિવસે આઈટી પર જ વધારે ફોકસ છે આમ તો ચાંદની. એટલે L&T ટેકનોલોજી, ટાટા એલેક્સી આ બંને પર પરિણામના રિએક્શનની પણ ખાસ રાહ જોઈશું. પરંતુ આરતી, આ સિવાય પણ ઘણા બધા સમાચાર છે, ખાસ ક્યાં નજર? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ડિલિવરી સાથે કરીએ તો અહીંયા ફોકસ રાખવાનું છે. સબસિડરી ડિલિવરી ફાઇનાન્શિયલ સર્વિસીસને આરબીઆઈ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને આરબીઆઈ પાસેથી ટાઈપ 2 NBFCsનું રજિસ્ટ્રેશન અહીંયાથી કંપનીને મળતું દેખાઈ રહ્યું છે. લોજિસ્ટિક અને ફિનટેકનું હાઇબ્રિડ બનાવવાની તૈયારી અહીંયા કંપની કરતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખવાનું છે. ડિલિવરી માટે સબસિડરી કંપનીને મંજૂરી મળી છે, એટલે થોડું ફોકસ અહીંયા ડિલિવરી પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IOC નું કાઉન્ટર છે, IOC કેમિકલ્સનું કાઉન્ટર. હવે અહીંયા જે રીતે મંજૂરી મળતી દેખાઈ રહી છે, API પ્રોડક્ટ ક્લોપિડોગ્રેલ અને બાયસલ્ફેટ માટે ચીનના NMPA એટલે કે નેશનલ મેડિકલ પ્રોડક્ટ એડમિનિસ્ટ્રેશન પાસેથી અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. અને ચાઇનાના માર્કેટમાં સીધા રો હાર્ટ મેડિકેશન મટીરિયલના નિકાસ અને વેચાણ માટે લીગલ ઓથોરિટી અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. એટલે IOL કેમિકલ્સ અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ એક્શન આગળ વધતી જોવા મળી શકે છે, એટલે ખાસ એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર KC ઇન્ટરનેશનલનું કાઉન્ટર છે. કંપનીને નવા ઓર્ડર મળ્યા છે અહીંયાથી અને વિવિધ બિઝનેસ સેગમેન્ટમાં લગભગ 1180 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે કુલ ઓર્ડર. અને ભારતમાં ડેટા સેન્ટરને પાવર સપ્લાય કરવા માટે પ્રથમ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો છે. સાથે પશ્ચિમ ભારતમાં ડેટા સેન્ટર માટે 400 kV ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ માટેના ઓર્ડર કંપનીને મળ્યા છે. મધ્ય પૂર્વમાં ટ્રાન્સમિશન ટાવર્સનો સપ્લાય અને યુએસમાં ટાવર હાર્ડવેર પોલ્સની સપ્લાય માટેનો ઓર્ડર સામેલ છે આમાં. અને પ્રાઇવેટ ડેવલપર તરફથી જોઈએ તો 200થી વધારે મેગાવોલ્ટના સોલાર પાવર પ્રોજેક્ટ PV પ્રોજેક્ટ માટેના ઓર્ડર અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. એટલે ઘણા બધા સેગમેન્ટથી ઘણા બધા ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે, એટલે અહીંયા એક નજર રાખવાની છે. બીજી બાજુ ભારત અને વિદેશ બજારોમાંથી વિવિધ પ્રકારના કેબલ્સ માટેના ઓર્ડર્સ પણ મળ્યા છે, તો ખાસું ફોકસ આજે KC ઇન્ટરનેશનલ પર રાખવાનું છે. ઘણા બધા ઓર્ડર કંપનીને મળ્યા છે અલગ અલગ સેગમેન્ટમાંથી, અને લીધે એક ફોકસ અહીંયા બનતું જોવા મળશે. નેક્સ્ટ ઇઝમાય ટ્રીપનું કાઉન્ટર છે. સ્ટ્રેટેજિક MOU કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ ઝારખંડ સરકાર સાથે આ MOU કર્યા છે અને રાજ્યના પર્યટનના ડિજિટલ પ્રમોશનને વેગ આપવા માટેના કરાર ઝારખંડ સરકાર સાથે કરવામાં આવ્યા છે. એને લીધે એક ફોકસ ઇઝમાય ટ્રીપ પર રાખવાનું છે. નેક્સ્ટ કિર્લોસ્કર બ્રધર્સનું કાઉન્ટર છે. અહીંયા પણ ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં સેપેમ ઓફશોર કન્સ્ટ્રક્શન SPA પાસેથી 150 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે. ઇટલીની ગ્લોબલ એનર્જી અને ઓફશોર એન્જિનિયરિંગ કંપની છે સેપેમ, જેમના તરફથી તેમને ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. અને વર્ટિકલ પમ્પ્સ સ્પેર પાર્ટ્સ સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળ્યા છે, એટલે કિર્લોસ્કર બ્રધર્સ અહીંયા પણ એક પોઝિટિવ એક્શનના સમાચારના લીધે બનતી દેખાશે. અહીંયા પણ નજર રહેશે.
નેક્સ્ટ કાઉન્ટર કેપેસાઇટ ઇન્ફ્રાનું કાઉન્ટર છે. ઓર્ડર અહીંયા પણ મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. 25 ડાઉનટાઉન રિયલ્ટી પાસેથી 482 કરોડનો ઓર્ડર મળ્યો છે અને મુંબઈમાં મહાલક્ષ્મી પ્રોજેક્ટ ડેવલપ કરવા માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આવતી દેખાઈ શકે છે. આ સમાચારના લીધે અહીંયા પણ ફોકસ રહેશે. નેક્સ્ટ બેન્કિંગ સ્પેસમાંથી JNK બેંકનું કાઉન્ટર છે. હવે અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, PNB મેટલાઇફમાં 0.5% હિસ્સો અહીંયા વેચશે કંપની અને હિસ્સો વેચાણથી 120.1 કરોડ કંપનીને મળતા જોવા મળશે. મેટલાઇફ હોલ્ડિંગ્સને 1.02 કરોડ શેર્સ વેચશે અને જેમાં 170.20 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ ડીલ આપણને થતી જોવા મળી શકે છે. એટલે JNK બેંક પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે વાત કરી લઈએ જૈન રિસોર્સિસ રિસાયકલિંગની, તો થોડા ખરાબ સમાચાર અહીંયા આવતા દેખાયા છે. તામિલનાડુમાં કંપનીનો જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એમાં ફર્નેસમાં વિસ્ફોટ થયો છે, જેમાં 1 મજૂરનું મોત થયું છે અને 7 મજૂર ઘાયલ થતા જોવા મળ્યા છે. એટલે થોડી સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇફેક્ટ આ કાઉન્ટર બતાવી શકે છે જૈન રિસોર્સિસ. તો અહીંયા એક ખાસ ફોકસ રહેશે. તો ચાની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. તો આ બધા સ્ટોક્સ ખાસ આપણે ફોકસમાં રાખવાના છે અને સાથે FIFA